અંકલેશ્વર રૂરલ પોલીસે એક મોટી સફળતા મેળવતા માર્ગ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજ્ઞાત વાહન ચાલકને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પોલીસની સતર્કતા અને સીસીટીવી ફૂટેજના આધારે આ હિટ એન્ડ રનનો કેસની સફળતા મળી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા જિલ્લામાં બનતા માર્ગ અકસ્માતોના ગુનાઓમાં ફરાર થઈ જતા વાહન ચાલકોને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પીજી ચાવડા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ગત તારીખ 13 મે 2026ના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જીને એક અજ્ઞાત વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને જોઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી અકસ્માતમાં સંડોવાયેલા વાહન નંબર GJ12Y8410ને શોધી કાઢ્યું હતું. વાહનની ઓળખ થતાં જ પોલીસે વધુ તપાસ કરીને તેના ચાલક વિક્રમ પ્રજાપતિની ટ્રક સહિત ધરપકડ કરી લીધી છે. આરોપી પાનોલી જીઆરડીસીમાં આવેલી પુષ્પા જેસા કંપનીની સામે SOS એન્જિનિયરિંગ પાસેનો રહેવાસી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહનને પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.